નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે કંડક્ટરનું મોડેલ પેપર નંબર 7 જોઈશું. આગળના 1 થી 6 મોડેલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. અને હા, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? વલભી. આબુના દંડનાયક તરીકે વિમલ મંત્રીની નિમણૂક કયા શાસકે કરી હતી? તો ભીમદેવ પ્રથમ. પારસીઓ જ્યારે ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા ત્યારે સંજાણ બંદરે કોનું શાસન હતું? જાદી રાણા. 4. કયા શાસકને શાંતુ મંત્રીએ વહીવટી તાલીમ આપી હતી? તો સિદ્ધરાજ જયસિંહ. 5મો ક્વેશ્ચન: ગાંધીજી પહેલા નવજીવન કોણ પ્રકાશિત કરતું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિક. કયા મોગલ બાદશાહે હિન્દુઓ પર જજિયા વેરો નાખ્યો હતો? ઔરંગઝેબ. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? ચાંગદેવ. પાટણમાં રાણકી વાવનું નિર્માણ કોને કરાવ્યું હતું? રાણી ઉદયમતીએ. ગીતા રહસ્ય નામનો ગ્રંથ કોના દ્વારા લખાયો હતો? તો ગીતા રહસ્ય નામનો ગ્રંથ બાલ ગંગાધર ટિળકે લખ્યો હતો. 10. 1857ના બળવાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો મેરઠથી. 11મો ક્વેશ્ચન: કચ્છના રણમાં માટી અને રેતીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલ કાળો અને ઘણો કડવો ક્ષાર ધરાવતી જમીન કયા નામે ઓળખાય છે? ખારીસરી. 12. તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા. 13. વેક્યુમ ટ્યુબ કમ્પ્યુટરની કઈ પેઢીમાં જોવા મળે છે? પ્રથમ પેઢીમાં. ગુજરાતમાં શિયાળામાં સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાય છે? તો નલિયામાં. સૌથી વધારે બાજરીનો પાક કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા જિલ્લામાં. ગુજરાતમાં કયા સ્થળે કાગળનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ આવેલ છે? તો સોનગઢમાં. 17. કઈ પર્વત શ્રેણી હિમાલય શ્રેણીનો ભાગ નથી? તો અરવલ્લી. જોજીલા ઘાટ ક્યાંમાં આવેલ છે? તો જમ્મુ કાશ્મીરમાં. ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો રણછોડભાઈ ઉદયરામ. જસવંત ઠાકરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? નાટ્ય ક્ષેત્રે. બંસીલાલ વર્મા ચકોનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? કાર્ટૂનિંગ. માણેક ઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો ડાકોરમાં. 23 નંબરનો ક્વેશ્ચન: ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે? તો સ્વામી ભિક્ષુજીનંદ. 24. અત્યાર સુધીમાં કમ્પ્યુટરની કેટલી પેઢીઓ બની છે? 5 પેઢીઓ બની છે. કબીરવડ કયા જિલ્લામાં આવેલું છે? તો ભરૂચ જિલ્લામાં આવેલ છે. ગુરુ નાનક દેવનો જન્મ ક્યાં થયો હતો? તો તલવડીમાં. બ્લેક હોલનો સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યો હતો? એસ ચંદ્રશેખર. લોહીના ગંઠવા માટે કયું વિટામિન ઉપયોગી છે? તો વિટામિન કે. 29. માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? 206. ઓક્સિજનની શોધ કોણે કરી હતી? જોસેફ પ્રિસ્ટલી. માયોપિયા રોગથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? આંખને. શાહી ચૂસ કાગળમાં શાહી ચૂસવાની ક્રિયા શાને આભારી છે? કોષાકર્ષણ. વાળનો રોગ શામાંથી થાય છે? તો કૃમિ. ઇલેક્ટ્રિક બલ્બમાં આવેલો ફિલામેન્ટ તાર શાનો બનેલો હોય છે? ટંગસ્ટન. કીડી કરડે ત્યારે કયો એસિડ આપે છે? ફોર્મિક એસિડ. પેનિસિલિનના શોધક કોણ હતા? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. સિનેગોગ તો યહૂદી, તો દેરાસર તો શું આવે? તો જૈન. એક કુટુંબમાં 4 ભાઈ છે, તેમના હજી લગ્ન થયા નથી. દરેક ભાઈને એક બહેન છે અને એક મા છે. તો કુટુંબમાં કેટલી મહિલાઓ છે? તો સિમ્પલ છે, દરેક ભાઈને એક બહેન છે, એટલે કે બહેન તો એક જ છે અને મા પણ દરેક ભાઈને એક જ હોય, તો 2 મહિલાઓ છે. 1 4 ખાલી જગ્યા 64 તો 16. તો 1 4 એટલે 1 ચોકું 4, પછી ચોકું 16, તો વચ્ચે 16 આવે અને 16 ચોક 64, તો 16 જવાબ આવે. એક હરોળમાં મારો બંને બાજુથી 23મો નંબર છે, તો તે હરોળમાં કેટલી વ્યક્તિઓ છે? 45. આવો જ્યારે પણ દાખલો હોય કે ભાઈ એક હરોળમાં મારો બંને બાજુથી આ નંબર છે તો કેટલી વ્યક્તિઓ હોય? તો એના 2 ગુણવાના. 23 × 2
એટલે કે 46 અને એમાંથી એક બાદ કરી દેવાનો તો જવાબ તમને મળી જશે. કોને હટાવવાની જોગવાઈ બંધારણમાં નથી? રાજ્યપાલને. 42 કયો બંધારણીય સુધારો મિની બંધારણ તરીકે ઓળખાય છે? 42મો. દાદરા અને નગર હવેલી કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં છે? મુંબઈ હાઈકોર્ટ. સ્વતંત્ર ભારતના પ્રથમ રાજ્યસભાના સભાપતિ કોણ હતા? ડૉક્ટર એસ રાધાકૃષ્ણ. કેટલા વર્ષ સુધી સળંગ દેશની બહાર રહેવાથી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે? 7 વર્ષ સુધી. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવાય છે? 25 જાન્યુઆરી. ભારતમાં દશાંશ ચલણ કયા વર્ષથી અમલમાં આવ્યું હતું? 1957થી. સુપ્રીમ કોર્ટમાં ભારતના પહેલા ન્યાયમૂર્તિ કોણ હતા? એમ ફાતિમા બીબી. 49 ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતના કયા એકમાત્ર રાજ્યમાંથી ખનિજ તેલ મળતું હતું? આસામમાંથી. બુલ અને બિયર શબ્દ શેની સાથે સંકળાયેલા છે? શેર બજાર સાથે. કયા રાજ્યમાં તાંબાના મોટા પાયે ભંડાર છે? રાજસ્થાનમાં. ધનરાજ પિલ્લેનો સંબંધ કઈ રમતથી છે? હોકી. ગ્રાન્ડ સ્લેમ શબ્દનો સંબંધ કઈ રમતથી છે? લોન ટેનિસ. 54 જયદીપસિંહ એવોર્ડ પ્રાપ્ત કરનાર ખેલાડી અનન્યા દેસાઈ કઈ રમત સાથે સંકળાયેલા છે? તરણ. એજન્ડા 21 કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? સતત વિકાસ. મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદન મોહન માલવિયાએ કયા વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી? 1916. ક્રૂ ચેન્જનું વે બિલ આપવા રિપોર્ટનું બટન દબાવી કયો નંબર દબાવવો જોઈએ? તો 2 નંબર દબાવવો પડે. ETMમાં એક્સપ્રેસ રૂટ માટે કઈ કી દબાવી એન્ટર આપવું જોઈએ? સી. ETMમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવી એન્ટર આપવું જોઈએ? તો બી. ETMમાં ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવો જોઈએ? ઉપરનો. કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે? બગ. કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની ક્રિયાને શું કહે છે? અપલોડ. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? લિનક્સ. મોડેમનું પૂરું નામ શું છે? મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? સ્ટેટસ બાર. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? MS ઓફિસ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. SQLનું પૂરું નામ શું છે? સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર. ઈમેલના સરનામામાં 2 ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? @ ફાઇલમાંથી ડિલીટ કરેલ માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? અન્ડો. મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? DPI. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું? વર્ડ સ્ટાર. હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલા છે? વ્યૂ. TCP એટલે શું? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. રેડિયમની શોધ કોણે કરી હતી? 1898માં મેડમ મેરી ક્યુરી અને તેમના પતિ પેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી હતી. તેલંગાણાના પ્રથમ લોકાયુક્ત કોણ બન્યા? CV રામુલુ બન્યા. 13મો IPL 2020નો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો? પેટ કમિન્સ 15.5 કરોડમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો. IPL 2020માં ભારતીય સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો? પિયુષ ચાવલા 6.75 કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો. ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે? આહવા. અનાથ બાળકોને આશ્રમ મળી રહે તે માટેની શરૂઆત કોણે કરી હતી? મૈપતરામ રૂપરામી. 82 પૃથ્વી પર ઇન્દ્રધનુષ સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે? તો હવાઈ રાજ્યમાં જોવા મળે છે, જેથી તેને ધ રેઇનબો સ્ટેટ પણ કહેવામાં આવે છે. તાજેતરમાં કમિશનર સુનિલ અરોરાએ કયા પુસ્તકનું વિમોચન કર્યું? ક્રોસિંગ ધ બેરિયર્સ આઈ ગોટ લિંકેડ. 84 ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણ V. મહેતા.
પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે? કીર્તિ મંદિર. 86. રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાય છે? 22 ડિસેમ્બરના રોજ. સૌથી ટૂંકો દિવસ અને લાંબી રાત્રિ કઈ છે? 22 ડિસેમ્બર. ફિટ ઇન્ડિયા વીકમાં પ્રથમ સ્થાન કોણે પ્રાપ્ત કર્યું? તો આંધ્રપ્રદેશે. તાજેતરમાં પોર્ટુગલ દ્વારા મહાત્મા ગાંધીના આદર્શોને કાયમી ધોરણે સમર્થન આપવા માટે શાની જાહેરાત કરવામાં આવી છે? તો ગાંધી નાગરિકતા શિક્ષણ એવોર્ડ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા વર્ષ 2019 માટે જાહેર કરાયેલ ટોપ 100 ભારતીય હસ્તીઓની યાદીમાં કોને પ્રથમ સ્થાન મળ્યું છે? તો વિરાટ કોહલીને. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? મોતીભાઈ અમીર. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષ. ઓવરલોડ વાહનનું વજન કરાવવા વધુમાં વધુ કેટલા કિલોમીટર સુધી દૂર લઈ જઈ શકાય? 30 કિલોમીટર સુધી. લર્નિંગ લાયસન્સની અવધિ કેટલી હોય છે? 6 માસ. ડ્રાઇવિંગ રદ કરવાના ચુકાદા સામે એપેલેટ ઓથોરિટીને કેટલા સમયમાં અપીલ કરવી પડી છે? 30 દિવસમાં. આઈ હેડ મોર મની, આઈ ખાલી જગ્યા બિગર કાર, તો વુડ બાય. આઈ હેડ મોર મની, મારા જોડે વધારે પૈસા હશે તો હું મોટી કાર ખરીદીશ. આઈ ખાલી જગ્યા યુ, ઇફ આઈ નીડ યોર હેલ્પ, આઈ વિલ કોલ યુ ઇફ આઈ નીડ યોર હેલ્પ. મને તારી મદદ જોઈશે તો હું ફોન કરીશ. ઇફ દે ગો ટુ વોશિંગ્ટન, દે ખાલી જગ્યા ધ વ્હાઇટ હાઉસ. ઇફ દે ગો ટુ વોશિંગ્ટન, દે વિલ સી ધ વ્હાઇટ હાઉસ. જો તેઓ વોશિંગ્ટનમાં જશે તો વ્હાઇટ હાઉસ જોશે. ઇફ આઈ હેડ ટાઈમ, આઈ ખાલી જગ્યા શોપિંગ વિથ યુ. જો મારી જોડે ટાઈમ હશે તો આઈ વુડ ગો શોપિંગ વિથ યુ, હું તારી જોડે શોપિંગ કરવા આવીશ. ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો 128 કલમમાં આપવામાં આવી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બીજા આવા વિડીયો જોવા માંગતા હોય તો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.